તો આપણું અસ્ત્ર છે અને આ રીતે એને વાળી દેવાનું છે ને આપણું કાપડાનું માપ. એની પહોળાઈ આવશે 6 ને 2. તો આ રીતે આપણે એની લંબાઈ લઈશું 13.5 ઇંચ. 15 ઇંચ લઈશું. અડધો ઇંચ આ બાજુ પલટાવવામાં જે જશે એના માટે અડધો ઇંચ એટલે 14 ઇંચ અને 1 ઇંચ અહીં પટ્ટી આ રીતે વળશે તો 1 ઇંચ એનો વધારાનો લઈશું એટલે ટોટલ આપણે 15 ઇંચ લંબાઈ લઈશું. તો આપણું બાજુનું માપ લેવાઈ ગયું છે. હવે એનું કટિંગ કરી નાખશું. તો આપણું બાજુનું કટિંગ થઈ ગયું છે.